શંકરભાઈ ચૌધરી માટે બનાસ ડેરી શું? મારા માટે મા જગદંબા ભગવતીની સેવા કરવાનું કામ. એટલે હું એવું સમજું કે પશુપાલક બહેનો છે એની સેવા કરું તો મા જગદંબાની સેવા કરું છું, બસ એ ભાવ. પણ જો ડેરીનો વ્યવસાય દૂધનો, શંકરભાઈ દૂધમાંથી મધ ઉપર બી લઈ ગયા, ગેસ ઉપર બી લઈ ગયા, કારણ શું રહ્યું કે એક સાથે બધું વિચાર્યું? આઉટ ઓફ બોક્સ કેમ વિચાર્યું? કારણ કે જો બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ, દૂધ ઉત્પાદક સહકારી સંઘ, તો મધ ઉત્પાદક, ગેસ ઉત્પાદક, આ બધું કેવી રીતે દિમાગમાં આવ્યું? ને આ કર્યું તો સારું કર્યું ને. બિલકુલ સારું કર્યું, એટલે જ પૂછવું. હા, મુખ્ય કારણ જે છે એ દૂધ ઉપરથી ધ્યાન ઉપર આવ્યું કે દૂધ પહેલાં 5 રૂપિયા 10 રૂપિયા લીટર લોકો લઈ લેતા અને વેચવા માટે બરણી ભરીને શહેરમાં જાય અને શહેરની અંદર એને વેચાય તો વેચાય, ન વેચાય તો વળી પાછું લાવે અને પૈસા એના બીજા દિવસે વળી સવારે ગયા હોય, સાંજે ફરી પાછા પૈસા ઉઘરાણી કરવા માટે અને ઘર ઘર સુધી ભરવાનું અને 500 લીટર, 500 ગ્રામ, 100 લીટર એવું દૂધ આપે. આના કારણે જે વ્યવસાય દૂધનું કામ કરતા હતા એણે દૂધને ગાય ભેંસને સાચવવી કે પછી એને આપવા માટે જવું કે ફરી પાછા પૈસા લેવા માટે જવું, તો એક દૂધનું આ વ્યવસ્થા બની અને તેના કારણે દૂધનો વ્યવસાય આટલો મોટો ડેવલપ થયો. તો મારા મનમાં આવ્યું કે શું આવું જ સહકારી ધોરણે આપણે બીજા ખેતીના પાકોમાં, બાકી કામોમાં કરીએ તો લોકોનું જીવન ધોરણ કેટલું સરસ થઈ શકે. અને એટલા માટે આ કામો અલગ અલગ લીધા. અને એમાં મોદી સાહેબે દર વખતે જ્યારે આવ્યા ત્યારે એક નવો આઈડિયો આપતા ગયા, એક નવા આઈડિયા સાથે એક નવી સોચ આપી, એક નવી દિશા આપી. અને એ વાતને મેં પકડી લીધી. એમણે કહ્યું કે શ્વેત ક્રાંતિ તો કરી છે બનાસે, પણ બનાસ સ્વીટ ક્રાંતિ કરે. એટલે ત્યાં સુધી અમને મધુમાખી પાલનની ખબર નથી અને માખીનો તો ડંખ લાગે એની ડર હતો, પણ એમણે કહ્યું સ્વીટ ક્રાંતિ બનાસ કરે. 4 મહિના સુધી અમે આમાં જોતા રહ્યા, વાત કરતા રહ્યા, પરંતુ ફરી એક વખત એક કાર્યક્રમમાં હું ત્યાં ગયો અને મોદી સાહેબે ત્યાં કહ્યું શું થયું મધુમાખી પાલનનું? એટલે મને લાગ્યું કે સાહેબને પાકું યાદ જ હોય છે બધું. એટલે પછી મેં ટીમને લાવીને વાત કરી કે ભાઈ આ એમને ખાલી શબ્દ કહ્યો એવું નથી, એમ આપણે મહેનત કરાય, આ તો આપણે કરવાનું છે. અને એમને આ વાત કરી છે, મહેનત કરવાનું ચાલુ કર્યું, પ્લાનિંગ કર્યું, ટ્રેનિંગ આપી, પેટીઓ લાવ્યા. પડકારો ઘણા બધા હતા, પરંતુ એમાં સફળતા મળી ગઈ અને આજે બનાસ એ મધ ઉત્પાદનના ક્ષેત્રમાં ભારતનું હબ બની ગયું છે. અને એ બનાસના પશુપાલક ખેડૂતો માત્ર પશુપાલનનું કામ કરતા હતા, મધુમાખી પાલનનું કામ પણ કરવા માંડ્યા. અને અત્યારે દેશની સારી લેબ ટેસ્ટિંગ માટેની એ પણ અહીંયા ત્યાં થઈ. અને હવે તો અમૂલ બ્રાન્ડથી દેશભરની અંદર, દુનિયાના યુરોપના દેશોમાં પણ બનાસનું મધ, અત્યારે જાપાનની અંદર, અત્યારે યુરોપની અંદર પણ બનાસનું મધ અત્યારે વેચાતું થઈ ગયું. એના પૈસા પશુપાલકો સુધી, ખેડૂતો સુધી પહોંચતા થયા. અનેક પરિવારો એવા છે કે જે વર્ષના 50-50 લાખ રૂપિયા મધમાંથી કમાતા થઈ ગયા. એટલે એવું જ કામ પછી ધ્યાનમાં આવ્યું કે ઓઇલનું કામ પણ કરીએ. તો ત્યાં રાયડું અને મગફળી બંને ઘણું થાય છે. તો લાગ્યું કે અહીંથી મગફળી રાયડું તૈયાર થાય છે, શેક અલગ અલગ અહીંથી ટ્રકો ભરીને રાજકોટ જાય, ત્યાંથી પિલાઈ ફરી પાછું અહીંયા આવે, તો કાર્ટિંગ ખર્ચ કેટલું થતું હશે. તો આ પૈસા અહીંયા જ જો વેલ્યુ એડિશન થાય તો ખેડૂતને એના પૈસા ના મળી શકે. શુદ્ધ ગુણવત્તાવાળું તેલ તો મળે, પરંતુ એના કાર્ટિંગ ખર્ચ બચી જાય તો પણ કેટલા રૂપિયા એને ફાયદો થઈ શકે. તો અમે એક મિલ ચાલુ કરી અને કચ્ચી ઘાણીનું તેલ બનાવવાનું ચાલુ. જે આમ પહેલાં જે જૂની ઘાણીઓ હતી ને એવું જ એ જ પણ મેકેનાઇઝ કર્યું અને ટનબદ્ધ તેલ તૈયાર કર્યું, શુદ્ધ ગુણવત્તાવાળું ઓઇલ. અત્યારે જેટલું બનાવીએ છીએ એટલું અમારું ખપી જાય છે. પછી વિચાર આવ્યો કે ઘઉં તૈયાર થાય છે, પરંતુ હવે ગામે ગામ ઘંટીઓ નીકળી ગઈ છે, તો શુદ્ધ ગુણવત્તાવાળો આટો ન બનાવી શકાય. અને એટલા માટે આટાનો એક મિલ કરી અને આટામાં પણ ચક્કી બેજ કર્યું. પહેલાં ઘરમાં ચક્કી હતી એટલે એની ફાઈબર, એની ગુણવત્તા એ નાશ ના પામતી. તો અમે મિકેનાઇઝ વર્લ્ડની અંદર પહેલી એવી ફેક્ટરી બનાવી કે જે દળીને બનાવે. તો એ વ્યવસ્થા ઊભી કરી અને અત્યારે અમૂલ આટા, તો એ પણ ઘઉંમાંથી. હવે ઓર્ગેનિક આટા, પછી ઓર્ગેનિક અલગ અલગ પ્રોડક્ટમાં ગયા. પોટેટોની વિચાર આવ્યું, મોદી સાહેબ આવ્યા એક વખત, એમણે કહ્યું કે બનાસનું બટાકું યુરોપમાં વેચાશે અને આની વ્યવસ્થા કરવી જોઈએ. અને બનાસ ડેરી ઉપાડે કામને. અને અમે એમાંથી ફ્રેન્ચ ફ્રાઈઝ, આલુ ટિક્કી, આ બધું જે બનાવવાનું ચાલુ કર્યું. અને આજે સાચા અર્થમાં
જાપાન સહિત મોટાભાગનું યુરોપ એ બનાસની ફ્રેન્ચાઇઝ અત્યારે એ ખાઈ રહ્યું છે અને ખૂબ સારા પૈસા ખેડૂતો સુધી પહોંચતા કરી રહ્યા છીએ. તેમ નવા નવા કામો આવતા ગયા. એક વખત વિચાર્યું કે અહીંથી દૂધનો ધંધો તો કરશે, પરંતુ અહીંના દીકરા દીકરી મેડિકલમાં એડમિશન મેળવે, એટલે જિલ્લાના ખેડૂતોને કહ્યું તમે 1 વર્ષ માટે અમને 1 લીટરે 20 પૈસા માટેના રૂપિયા આપો અને એક મેડિકલ કોલેજ આપણે બનાવીએ, હોસ્પિટલ બનાવીએ. અને બની ગઈ. તો અત્યારે 200 સીટની મેડિકલ કોલેજ, એમાંથી અત્યારે 1000 જેટલા સ્ટુડન્ટ છે, તો એમાંથી 500 દીકરા દીકરી બનાસના છે કે જે ડૉક્ટર બની શક્યા, અને 50% ફીથી. એટલે એ પણ એક કામ થઈ ગયું. અને સાથે 1200 બેડની હોસ્પિટલ, અમે સિવિલની હોસ્પિટલ 150 બેડથી નાની હતી, લગભગ 80-90 બેડની હતી, એ આજે 1200 બેડની હોસ્પિટલ બની ગઈ. એટલે ત્યાંના લોકોને ફ્રી ઓફ સારવાર બધાને મળતી થઈ ગઈ, MRI સહિતની વ્યવસ્થા થઈ. એટલે ઘણું બધું કામ, પણ આ કામ કરી શકાયું એની સાથે ઈશ્વરનો સંકેત હશે. 2017ની ચૂંટણી હું હારી ગયો, અને એ વખતે મારી પાસે એક તો અહીંયા આગળ આવીને મારે પાર્ટીમાં બાકી બધાને વિનંતી કરીને કોઈનું કોઈ કામ આપો. બાકી બધા ચૂંટણી હારે એટલે કહેતા કે અમને બોર્ડ નિગમમાં લેવો અથવા સંગઠનનું કામ સોંપો, એવી સ્થિતિ હોય. પરંતુ મને સદભાગ્યે આ કામ મળી ગયું, અને મેં મારું ફોકસ પછી ગાંધીનગરને બદલે પાલનપુર રાખ્યું. અને 5 વર્ષ પૂરું ફોકસ રાખીને જે પશુપાલકોને 230 કરોડ રૂપિયા મહિને ચૂકવાતા હતા એના ખાતામાં જે જાય, એને બદલે 1200 કરોડ રૂપિયા સુધી એના આવક પશુપાલકોને કરવાનું સદભાગ્ય ઈશ્વરે કામ મને સોંપ્યું. અને પૂરી જે ભગવાને શક્તિ બુદ્ધિ આપી હતી એનો ઉપયોગ એની અંદર કર્યો. અને હવે તો ઘણા બધા કામોમાં ગોબર ગેસ હોય, બાયો CNG હોય, અનેક કામોની અંદર બનાસ આગળ વધ્યું. સૈનિક સ્કૂલ હોય, બનાસ ડેરી બનાસ નદીથી આગળ વધી ગંગા નદી સુધી પહોંચી, લે યુપી સુધી પહોંચી ગઈ. હાજી. ત્યાં સુધી જ રહેવાનું કે દેશની સરહદ પર કુદાડવાના? નહીં, પ્રોડક્શન બીજે પણ ચાલુ થવાનું? બિલકુલ બિલકુલ તમારી રોનકભાઈ વાત છે. સપના મોટા જોવા જોઈએ, અને પ્રજા કલ્યાણ માટે એને સાર્થક કરવા જોઈએ. અને જે નિસ્વાર્થ ભાવે બીજાના ભલા માટે જે કામ કરે છે એ ભક્તિ બનતું હોય છે. તો એમાં ઈશ્વરે જે શક્તિ આપી છે એનો પૂરો ઉપયોગ એના માટે કરવો જોઈએ. અને અમારી પાસે દૂધ હતું, પરંતુ માર્કેટ નહોતું બનાસ પાસે, તો અમે દિલ્હીનું માર્કેટ શોધ્યું, અને દરરોજ 40 લાખ લીટર દૂધ દિલ્હીના માર્કેટમાં આપીને 80 લાખ જેટલા પાઉચ એ એક એકના ઘર સુધી, એટલે લગભગ 25-30 લાખ પરિવારો સુધી એ સવારે જાગે એટલે એના ઘરના પહેલાં તે પહોંચી જાય એના બહારને દિલ્હીમાં. એ વ્યવસ્થા થઈ શકી. પછી લાગ્યું હવે નવું માર્કેટ ક્યાં શોધવું, તો ફરીદાબાદની અંદર એક પ્લાન્ટ લગાડ્યો, ત્યાં વ્યવસ્થા કરી. ત્યાંથી પછી કાનપુર ગયા, કાનપુરની અંદર એક ડેરી નવી ઊભી કરી. પછી લખનૌની અંદર એક નવી ડેરી બનાવી. પછી પૂર્વાંચલ બાકી હતું, તો વારાણસીની અંદર એક નવી ડેરી તૈયાર કરી. હવે અત્યારે ઓડિશાની અંદર, આંધ્રની અંદર, ત્યાં પણ જયપુરમાં, જોધપુરમાં, આ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ કર્યું. પરંતુ હજુ બનાસના પશુપાલકો જે દૂધ તૈયાર કરી રહ્યા છે, એ હું આવ્યો ત્યારે 30 લાખ લીટર દૂધ હતું, આજે 1 કરોડ લીટર દૂધ સુધી એક દિવસનું એ પહોંચ્યું છે. અને ત્યારે 30 લાખ લીટરમાં પણ મિલ્ક હોલિડે રાખવો પડતો, ભાઈ અમે આટલું બધું ન હંગરી કે એક દિવસ રજા રાખો. અત્યારે એક પણ 10 વર્ષમાં મિલ્ક હોલિડે નથી રાખ્યો. હવે અમારી પાસે દૂધ છે એના માટે UAE, ખાસ કરીને દુબઈ અને એની આજુબાજુના જે દેશો છે, ખાસ નાના નાના ગલ્ફ કન્ટ્રી, અમે એક કન્ટેનર હમણાં અહીંથી મોકલ્યું છે, અને એ સફળતાપૂર્વક તે પહોંચી શક્યું છે. કેમ કે અમારી પાસે મુન્દ્રા પોર્ટ નજીક પડે છે, અને મુન્દ્રાથી UAEમાં પહોંચાડીને ત્યાં પ્લાન્ટ કરીને એક મોટું માર્કેટ ત્યાં કરી શકાય. તો તમારી વાત સાચી છે. ને પછી આફ્રિકાના દેશોની અંદરથી પણ ઘણા બધા અનેક દેશો આવે છે. અત્યારે અમારી પાસે ડેલિગેશનો આવે છે બધા, અને આવીને કહે છે અમારે ત્યાં આવીને આ ડેરીનું કામ તમે ઊભું કરો. અને ઓપોર્ચ્યુનિટી છે. દાખલા તરીકે હમણાં જાપાનના લોકો પણ આવ્યા, અને એમણે કહ્યું તમારી પ્રોડક્ટ અમને આપો. તો એના માપદંડો અલગ છે, માપદંડો અમે ઠીક કરી રહ્યા છીએ. હમણાં રશિયા આવ્યું, અને રશિયાએ પણ કહ્યું કે અમે અહીંથી ચીઝ અને બાકીની બધી વસ્તુઓ દૂધ ભારતનું લેવા માટે અમે સંમત છીએ. તો એના માપદંડો, એને ડિસીઝ ફ્રી દૂધ આપવું, એના ટેસ્ટિંગ સાથેની ગુણવત્તાવાળું આપવું, એ પડકારને અમે ઉપાડી લેશું. અને અત્યારે સિંગાપુર દૂધ પહોંચે છે. હવે દુનિયાના બધા જ દેશો સુધી અમે કઈ રીતે પહોંચી શકીએ. અમેરિકામાં પણ ઘી પહોંચી રહ્યું છે. તો હજુ ઘણી જગ્યાએ કરીશું અને આગળ પહોંચાડીશું.